વિડીયોની વાત કરવાની છે જમીનના ટુકડા ધારાની, કેમ કે સરકાર દ્વારા એક જમીનના ટુકડા ધારાનો નવો કાયદો આવવા જઈ રહ્યો છે। આ ટુકડા ધારો શું છે આપણે આખું સમજવાનું છે। સૌપ્રથમ આપણે જોવા જઈએ તો આમ તો ટુકડા ધારા વિશે ખેડૂતો પણ ઘણા ખેડૂતો છે ઘણા સમયથી માંગ કરતા હતા કે ટુકડા ધારો આવવો જોઈએ। મેં પણ 2-3 વર્ષ પહેલા 1-2 વખત વિડીયોમાં એની વાત કરેલી હતી કે ભાઈ ટુકડા ધારો હવે જરૂરી છે, કેમ કે હવે જમીનો ટૂંકી થતી જાય છે। હવે આ ટુકડા ધારો શું છે ને એ સમજતા પહેલા આપણે સમજી લઈએ કે જમીનના કેટલા પ્રકાર છે। પહેલી વાત તો એ છે જમીનની આકારણી છે 2 થી 3 પ્રકારે થતી હોય છે। જોવા જઈએ તો સૌપ્રથમ જે નાનું જમીન હોય છે એને ગુંઠો કહેવામાં આવે છે, પછી જમીન હોય છે એ વીઘા પ્રમાણે હોય તો 1 વીઘો કહેવામાં આવે છે, પછી આપણે એકર હોય છે અને પછી હોય છે આપણે હેક્ટર। હવે હેક્ટર જોવા જઈએ તો 100 ગુઠ્ઠાનો 1 હેક્ટર થાય છે, જ્યારે એકર કહેવા જઈએ તો 40 ગુઠ્ઠાનો 1 એકર થાય છે। એટલે હેક્ટર ને એકર છે એ ઓલ ગુજરાત કે ઓલ ભારતની અંદર જોવા જઈએ તેનું માપ સરખું છે, પણ જ્યારે વીઘાની વાત આવે તો વીઘા ઘણી જગ્યાએ નાના મોટા પણ હોય છે। જેવી રીતે જોવા જઈએ તો જનરલી 2 પ્રકારની જમીનો છે એ આપણે ગુજરાતની અંદર વધારે જોવા મળશે। એક હશે 16 ગુંઠાનો વીઘો અને એક હશે 24 ગુંઠાનો વીઘો। આ 2 પ્રકારની જમીન વધારે છે, બાકી ઘણી જગ્યાએ આપણે 20 ગુંઠા આસપાસ પણ વીઘો થતો હોય છે, અમુક જગ્યાએ 9 ગુંઠાનો પણ વીઘો છે અને કોઈ જગ્યાએ 13 ગુંઠાનો પણ વીઘો છે। આ જે આખી જે પરંપરા જે છે રાજાશાહી વખતથી જમીનોની અંદર ચાલી આવે છે। જેવી રીતે જોવા જઈએ તો ગાયકવાડી વીઘો હશે તો એ સયાજીરાવ ગાયકવાડનું જ્યાં રાજ હતું એ બધા જની અંદર 24 ગુંઠાનો વીઘો થતો હોય છે। ત્યાર પછી એક 16 ગુંઠાનો વીઘો છે, અમુક રજવાડાની અંદર 13 ગુંઠાનો વીઘો હતો। એટલે આ પ્રકારે જે જમીનની આકારણી થતી હોય છે। હવે ખાસ સમસ્યા એ હતી કે ઘણી જગ્યાએ જમીન ઓછી હોય અને એના ભાઈઓના ભાગ પડતા આવે એટલે જમીનો નાની થતી જાય છે। પછી એક ભાઈના ભાગમાં જમીન આવી વેચવી હોય તો પણ એની અંદર કાયદા હતા। જૂના કાયદા પ્રમાણે જોવા જઈએ તો પિયતવાળી 1 એકર આસપાસની જમીન હોય ત્યાં સુધી આપણે ખાતેદાર થઈ શકતા હતા। પછી એનાથી ઓછી જમીન હોય માત્ર 16 ગુંઠા જમીન હોય તો પછી આપણે વેચી ન શકીએ અથવા તો એના ખાતેદાર કોઈ પણ વ્યક્તિ છે ન થઈ શકે। આ પ્રકારનો કાયદો હતો। જો બિન પિયતવાળી હોય તો 2 એકર આસપાસની જમીનની જરૂર પડતી હતી। પણ હવે સરકાર જે છે એ ટુકડા ધારો લાવવા જઈ રહી છે। આપણે ઘણી વખત એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ છે એમની પાસે જૂના કાયદા પ્રમાણે કદાચ 1 એકર જમીન હતી એટલે એ ખાતેદાર બની શક્યા હતા, પણ 1 એકર જમીન જે ખેડૂત પાસે છે ને એના જો 3 દીકરા હોય તો એના 3 ભાગ કરવા પડે, તો 3 ભાગ છે એ ન થઈ શકે। જમીન છે કાયમી માટે સંયુક્ત રહીએ, એમાંથી 2 ખાતા ન થઈ શકે। જોવા જઈએ તો અત્યારે જોવા જઈએ તો 1 એકરનો 1 દસ્તાવેજ હોય, પછી એમાંથી કદાચ 2 ભાઈઓના ભાગ પાડવા હોય તો સવા વીઘો જમીન આવે, એટલે કે અડધા એકરના 2 દસ્તાવેજ આપણે બનાવવા પડે। પણ જે જૂનો કાયદો હતો એ મુજબ 1 એકરમાંથી 2 ટુકડા કરીને બંને ભાઈઓના અલગ અલગ દસ્તાવેજ ન થઈ શકે।